ડાકોરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ગટરમાંથી ગંદા પાણીના ફુવારા ઉડ્યા। નરકાગાર પરિસ્થિતિથી યાત્રિક અને સ્થાનિકોમાં રોષની લાગણી છે। ગટરના ઉભરાતા પાણીની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે। વોર્ડ નંબર 5 માં સોસાયટી પાસે ગટરના પાણી ભરાઈ ગયેલા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વધુ એકવાર ગટરના પાણીને કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। આ વખતે યાત્રાધામ ડાકોરમાં શ્રદ્ધાળુઓ, ભક્તો અને ત્યાં રહેતા સ્થાનિક લોકો કે તમામ લોકોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ગટર ઉભરાઈ છે અને ગટરના પાણીના કારણે આજુબાજુમાં રહેતા લોકોમાં રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ સર્જાયેલી છે। યાત્રાધામ ડાકોરના આ દ્રશ્ય છે કે જ્યાં ગટરના પાણીના કારણે રહેતા લોકોને અત્યારે હાલાકી પડી રહી છે। રોગચાળો વકરવાની અત્યારે ભીતિ પણ આજુબાજુમાં રહેતા લોકોને સતાવી રહી છે। એક બાજુ સ્વચ્છતાના દાવા કરતું તંત્ર ડાકોરમાં ઊણું સાબિત થઈ રહ્યું છે। આપણી સાથે કરુણેશ ફોનલાઈન પર જોડાયેલા છે। કરુણેશ, યાત્રાધામ ડાકોરના દ્રશ્ય છે કે જ્યાં ગટરના પાણીના કારણે જનતા અત્યારે પરેશાની ભોગવી રહી છે। રોગચાળો વકરશે જો આવું રહેશે તો? જી સોનલ, તો જે પ્રકારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, ડાકોરની પરિસ્થિતિ હાલ નરકાગાર થઈ ગઈ છે અને આ જ નરકાગાર પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓ અત્યારે રહેવા માટે, જીવવા માટે અને સ્થાનિકો મજબૂર બન્યા છે। અત્યાર સુધી ડાકોર શ્રદ્ધાળુઓ, યાત્રિકોથી હંમેશા ઉભરાતું હતું, પરંતુ હવે જે છેલ્લા ઘણા વર્ષોથી ગટરોથી ઉભરાઈ રહ્યું છે અને ગટરના ગંદા પાણી રોડ, રસ્તા ઉપર ફરી વળતા હોય અને ત્યાં એ જ રસ્તા ઉપરથી શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે, મજબૂર પણ બની રહ્યા છે અને આ જ નરકાગાર પરિસ્થિતિમાં સ્થાનિકો રહેવા પણ મજબૂર બન્યા છે। અનેકવાર રોગચાળામાં પણ સફળાયા છે લોકો, પરંતુ જે નગરોડ નગરપાલિકા તંત્ર છે તે જાગતું નથી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું। ત્યારે આ જ સમસ્યા છે, એ વર્ષોની આ સમસ્યા ક્યારે નગરપાલિકા ઉકેલશે તે એક સૌથી મોટો સવાલ છે। અત્યાર સુધી નગરપાલિકામાં છેલ્લા 1.5-2 વર્ષથી જે વહીવટદારનું શાસન હતું, પરંતુ હવે ચૂંટણી આવી રહી છે ત્યારે પણ આ મુદ્દો સૌથી અત્યારે ગરમાયેલો મુદ્દો જોવા મળી રહ્યો છે। જી કરુણેશ, આભાર તમામ વિગતો માટે।